હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તો અમારી ચેનલની અંદર. તો અત્યારે વાગી ગયા છે 1:30 અને હું અત્યારે શું કરી રહ્યો છું, તો આ મારું કામ કરી રહ્યો છું, તમને બતાવું છું. તો હું અત્યારે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું, એ છે બંધારણની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ. આની અંદર તમને બહુ બધું વસ્તુ મળવાનું છે. તમારા માટે બેસ્ટ ડીલ લઈને આવી રહ્યો છું. બંધારણ બીજે ક્યાંય તમારે કંઈ જરૂર નહીં પડે પ્રેક્ટિસ માટે, માત્ર આ બંધારણની ટેસ્ટ સિરીઝ કરી નાખશો એટલે બધું આવી જશે. તો એ બધા MCQ હું પોતે જાતે કંઈક ચેક કરી અને એને જોઉં છું અને એમાં સુધારા કરું છું. થોડાક મેં કાઢેલા છે, થોડાક કોઈક સારા ફેકલ્ટીને કાઢવા આપેલા છે. તો એ પ્રકારે છે. તો એ ફાઇનલ સ્ટેજ પર છે એટલે અત્યારે ઉજાગર કરવા પડે એમ છે. તો આ ટેસ્ટ સિરીઝ તો નેક્સ્ટ વીકમાં લોન્ચ કરી દઈશ. તો અત્યારે ફાઇનલ સ્ટેજ પર છે. અત્યારે દરેક ટોપિકનો MCQ જાતે ચેક કરું છું. ક્વોલિટીવાળા ન લાગે ને રિમૂવ કરી દઉં છું. કોઈક ભૂલ રહી હોય તો સુધારું છું. કેમ કે સ્ટુડન્ટ પાસેથી ફી લેતા હોય આપણે, તો એકદમ એને ક્વોલિટીવાળું કન્ટેન્ટ આપવું જરૂરી છે. ટેસ્ટ સિરીઝ બાબતે તો સ્ટડી બ્લોક GPSC છે, તો એનું ટ્રસ્ટ સ્ટુડન્ટને છે, એટલા માટે હું કામ કરું છું. અને બીજો એક ફાયદો એ છે કે તૈયારી કરતા હોય સાથે સાથે આવી રીતના કરતા હોય તો એ બાને બંધારણ પણ થઈ જાય. તમને પણ એક સારી વસ્તુ મળી હશે. એની અંદર બધું તમને ઓલ ઓવર વસ્તુ મળી હશે. તો અત્યારે એમાં બિઝી છું, એટલા માટે વ્લોગ્સ હમણાં નથી આવતા અને થોડોક વ્યસ્ત છું. ક્યારેક કોઈકને વોટ્સએપમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં કોઈકે મને મેં DM કર્યા હોય તો રિપ્લાય આપવા પહોંચી નથી શક્યો. એનું રીઝન એકમાત્ર આ જ છે. પછી તો પાછો હું ફ્રી થઈ જઈશ. તો અત્યારે બંધારણ જ છે બધું. તો આખું બધું ચેકિંગ ચાલુ છે અત્યારે. તો જોઈએ આગળનો વ્લોગ કન્ટિન્યુ રાખીએ. પછી નેક્સ્ટ વીકમાં બુક્સ ગીવ અવે કરવાનું પણ પ્લાન છે, તો એ પણ આવશે. તો એ બધું આ ફ્રી થાઉં પછી થોડુંક મળે, કેમ કે આ મારું બહુ ઘણા સમયથી લાંબુ પ્લાન છે બંધારણની ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવાનું. કે બહુ ઘણા સમયથી આના પર કામ ચાલુ છે. તો એ એક પૂરું થઈ જાય તો સ્ટુડન્ટને પણ એક ખૂબ સારી એકદમ નોમિનલ ફીઝમાં બહુ સારી બંધારણની પ્રેક્ટિસ કરવા મળી જશે. એટલા માટે મેં આ એક આઈડિયા હતો. બાકી તો પછી આપણે ડેલી જે સબ્જેક્ટ કરશું તો એ આ વ્લોગમાં પણ બતાવી દઈશ કે બંધારણ ક્યાંથી કરવું ને કઈ રીતના કરવું જોઈએ. કેમ કે દરેક વ્લોગની અંદર હવે મેં ચાલુ કર્યું છે કે કોઈ પણ સબ્જેક્ટ કરતો હોય એને કઈ રીતના ટેકલ કરવું એ પણ હું દર્શાવું છું. તો આજે એ પણ હું વાત કરીશ. તો આ વ્લોગ કદાચ કાલે અપલોડ કરીશ, તો કાલે પણ સવારે વાત કરીશ અથવા તો કાલે સાંજે પણ આ વાત કરીશ. ત્યાં સુધી કનેક્ટેડ રહો. બંધારણ છે એ દરેક એક્ઝામમાં ખૂબ IMP છે, એટલે બંધારણ સ્કીપ ના કરવું જોઈએ. તો ક્યાંથી કરી શકાય? તો તમારી પાસે જો યુવાની બુક હોય તો યુવા કરી શકો. કાઝી સાહેબની બંધારણની બુક હોય તો પણ કરી શકો. અને બાકી તો લક્ષ્મીકાંત હોય તો પણ કરી શકો. એમાં કોઈ ઇશ્યુ નથી. પણ એ થોડુંક લેંગ્વેજ તમને હોય, તમે ઇંગ્લિશમાં પ્રિપરેશન કરતા હોય લક્ષ્મીકાંત બેસ્ટ છે. હું પહેલેથી યુવા કરું છું. નવું એડિશન જૂનું એડિશન કોઈ પણ ચાલે. એમાં ક્યાંક તમને એવું લાગે ઉમેરવા જેવું તો સાઈડમાં લખી શકો. કોઈ નવું કરંટ સાથે થોડુંક રહેવું, અહીં ક્યાંક બધું લીટા કરેલા હોય. કેમ કે ક્યારેક પછી બુક ન બદલાવે, એટલે જ્યારે પણ એવું લાગે કે ભાઈ કોઈ એવો સુધારો નવો આવી ગયો છે તો એને એડ કરી દેવો. એટલે તમને તો હું ઘણા સમયથી બંધારણની બુક વાંચું છું. તો બંધારણ એક ઓવરઓલ સબ્જેક્ટ છે. તો આને કઈ રીતના ટેકલ કરો? તો કોઈ પણ સબ્જેક્ટ હોય ને એને પહેલાં તો આપણે ડેમાં ડિવાઈડ કરી દેવો જોઈએ. ડે ટુ ડે ટેસ્ટ સિરીઝ આપણે એટલા માટે ચાલુ કરતા હતા કે ડેમાં ડિવાઈડ કરી દેવો જોઈએ. બંધારણ સબ્જેક્ટ છે તો એને ઓલમોસ્ટ 15 દિવસ કેમ કે તમારી રીતના ડિવાઈડ કરી દો અથવા તો વીકલી રાખો કે આ વીકમાં બંધારણના જેટલા ટોપિક પતશે આખા આ વીકમાં હું બંધારણના ટોપિક કરીશ. એટલે શું કરવાનું, ચાલુ કરવાનું પહેલાં બેઝિકથી, શાસન પદ્ધતિને બધું બેઝિક કરવાનું. અમુક કર્યું. હવે આમાંથી કોઈ સબ્જેક્ટ નથી સમજાતું, ચલો ભાઈ સંસદ નથી સમજાતું અથવા તો લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ નથી સમજાતા, તો એને યુટ્યુબમાં જોઈ લો પહેલાં એ ટોપિક પર્ટિક્યુલર ટોપિકને. બાકી જરૂર નથી. તમને અમુક છે તો એમને સમજાઈ જશે. મૂળભૂત ફરજો છે તો એમને સમજાઈ જશે. એમ નોર્મલી એમાં કંઈ હોય નહીં. તો એ તમારી જાતે સમજી લેવાનું. ખોટે આખા લેક્ચર અથવા વિડીયો લેક્ચર જોઈને તમારે એવું ન કરવું જોઈએ. પ્રિલિમ માટે તો ખાસ, કેમ કે એટલું બધું પણ હોતું નથી. ફેક્ટ ડેટા ને એવું બધું. મેન્સ માટે ક્યાંક તમારે થોડોક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તેના માટે આ બુક તો ઇનફ છે. તો પછી આની અંદરથી કઈ રીતના હવે NCERT જે યુવાની સિરીઝ આવી છે એ પણ કરી શકો. એમાં કંઈ ઇશ્યુ નથી. તો એમાંથી કોઈ પણ, જેમ કે આપણે નક્કી કરી લેવાનું મારું વાંચવાનું ટાર્ગેટ કેવો છે, દિવસમાં કેટલાક પેજ વાંચી શકું છું નોર્મલી. એનાથી થોડાક ઓછા રાખી અને અઠવાડિયું ડિવાઈડ કરી દઉં. અઠવાડિયામાં આટલું પતાવીશ. અને ટાર્ગેટ હશે ને તો તમને મજા આવશે કે ભાઈ હા, આ અઠવાડિયામાં આટલો ટાર્ગેટ ફિક્સ કરવો જ છે. તો તમને વધારે મજા આવશે કે હા, તો તમે એના પર વર્ક કરશો. અને પછી શું થાય, એકવાર અમુક થઈ ગયું તો અમુકની પ્રેક્ટિસ કરો. એટલે હું ટેસ્ટ સિરીઝ લાવું છું. પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ માટે કંઈ નહીં, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, એમાં તમને બધું મળી જશે. અમુક છે તો એની પ્રેક્ટિસ કરો. પછી તમને ખબર પડશે કે અમુકમાંથી મારે કેટલું આવડ્યું છે, ક્યાં ખોટા પડ્યા છે. પછી એને ચેક કરો એકવાર. એટલે પ્રશ્નો જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો ત્યારે એ ડાયરેક્ટ સોલ્વ ના કરી નાખો કે ભાઈ સોલ્વ થઈ ગયા, હાલો આવડી ગયું. એમને સોલ્વ કરો એટલે એને ડિટેલમાં જુઓ કે ભાઈ કેમ ખોટો પડ્યો, ક્યાંથી ખોટો પડ્યો, કેવા પ્રશ્ન સાચો પડ્યો, એને પણ એકવાર જુઓ કે આ ક્યાંથી પૂછવાનો હતો. તો તમને આઈડિયા આવશે. બરાબર. જેમ કે અમુક છે, ચાલો આપણે કોઈ પણ એક ટોપિકની વાત કરીએ, મૂળભૂત અધિકારો છે, તો તમને અમુક લીટ આમાંથી કે પૂછાઈ ગયો પ્રશ્ન, તમને એ ધ્યાનમાં ના આવ્યું તો તમારે એવું કરવાનું કે જોઈ લેવાનું એકવાર પાછું. એ બાને તમારે શું થાય, એકવાર રિવિઝન થઈ જશે મોક ટેસ્ટના બાને. એટલે એવી રીતના તમે મોક ટેસ્ટ આપશો એટલે પછી એમ લાગે તો પાછી એકવાર આપી દે. પછી પણ એમ લાગે કે હા, હવે સમજાઈ ગયું છે. એટલે એ બાને તમારો મૂળભૂત અધિકારો પાછો એકવાર રિવિઝન થઈ જશે. પછી એકવાર વીકલી ટેસ્ટ આપતી જવાની. એટલે એ રીતના બેટર રહેશે. તો આ રીતના તમે વાંચી શકો. આનાથી બીજી મેથડ તો બેસ્ટ કોઈ હોઈ શકે નહીં. નોટ્સ બનાવી તો બનાવી શકો. નોટ્સ માટે તો કઈ રીતના બનાવે એના પર આપણે અલગથી જ એક વિડીયો લાવશું. કેમ કે મેં ટોપર્સના નોટ્સના અને વિડીયો, હું નોટ્સ જનરલી બનાવતો નથી.
તો તમે વિડીયો જોઈને તો તમને થોડું ગાઈડ કરીશ કઈ રીતના બનાવી શકો કે મતલબ 1 પેજ નોટ એક અમુક તો આખા પેજમાં અમુક કઈ રીતના આવી તમે ચાર્ટ્સ ગ્રાફ દોરીને કઈ રીતના કરી શકો એ કરી શકો બરાબર. તો એ રીતના તમે કરી શકો તો એ તમારા શોર્ટ એન્ડ સ્વીટ તમારે વાંચી શકો. પણ હા, નોટ્સ ક્યારેય પહેલાં રીડિંગમાં ન બનાવી કેમ કે પહેલાં રીડિંગ બધું આઈએમપી જ લાગતું એટલે મિનિમમ 3 વાર રીડિંગ તો કરવું જ પડે, મારું માનવું એવું છે. પછી મેં જ્યાં સુધી ટોપરના બધા વિડીયો જોયા ત્યાં સુધી મને ખ્યાલ છે કે 3 થી 4 વાર રીડિંગ થાય એટલે તમને પછી ખબર પડશે કે ભાઈ આ વસ્તુ અમુક છે એ લખવાની જરૂર જ નથી, મને એમનેમ યાદ છે. હું અમુકમાં બંધારણીય સુધારો એવું ખાલી બંધારણીય સુધારો એવું લખીશ, 42માં બંધારણીય સુધારો એવું લખીશ એટલે આવડી જશે. બાકી પહેલી વારમાં તમને આખી લાઈન લખવાનું આવશે એટલે તમને એ રીતના થોડુંક ટેકલ કરવા શીખવું પડશે. તો કંઈ નહીં, વ્લોગ આપણે કન્ટિન્યુ જ રાખશે. આજના વ્લોગમાં આપણે શું કરશું એ બતાવીશ. હું ઓફિસ કાલે છે તો કાલે પાછું વહેલું ઉઠવું પડશે 10:30. હમણાં થોડુંક ઓફિસ વર્ક પણ છે એટલે 10:30 પહોંચવું પડશે ત્યાં. એવા તો થંબ આવી ગયા છે એટલે સારી વસ્તુ છે. જો કે પારદર્શિતા જળવાય અને સરકાર સેલરી આપે છે તો ઓફિસનું કામ તો કરવું જ જોઈએ, એમાં કોઈ ઇશ્યુ નથી. એટલે થંબ આવી ગયા છે એટલે તો ટાઈમ ટુ ટાઈમ પણ પહોંચવું પડે છે. તો એ પણ થોડું ઘણું જો બતાવી શકતો હોય તો બતાવીશ, બાકી વ્લોગને કન્ટિન્યુ રાખશે. તો હવે સુવાનો સમય થઈ ગયો છે તો અત્યારે સૂઈ જાય, કાલે વાત આવે. હેલો વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો સવાર થઈ ગયું છે અને સૌથી પહેલાં સવારે ઉઠી ફ્રેશ થઈને એ કામ કરવાનું છે કે 5 થી 10 મિનિટ મેડિટેશન કરવાનું. જે પણ વિદ્યાર્થીઓને એવી તકલીફ હોય કે યાદ નથી રહેતું, કોન્સન્ટ્રેશન નથી રહેતું, તો એ મેડિટેશન કરશે તો એનાથી ધ્યાન કેન્દ્રિત થશે. અને કોન્સન્ટ્રેશન જ સૌથી વધારે વસ્તુ છે કે તમે કોઈ પણ વસ્તુને ધ્યાનથી વાંચો, ધ્યાનથી કોઈ કામ કરો તો એ તમારું એને 100% આપી શકો. એટલા માટે એક વસ્તુ કરવું છે. તો આજે હું શું કરીશ, તો આજે અત્યારે હું કરીશ હવે કરંટ અફેર. કેમ કે તમને ખબર છે કે કરંટ અફેર છે મંથલી મેગેઝિનને હું ડિવાઈડ કરી દઉં છું એટલે ઇઝી પડે. રોજનું 15 મિનિટ, 10 મિનિટ કે 2-3 પેજ, 4 પેજ એ રીતના ડિવાઈડ કરી દેવાના તો ઇઝી પડે. અને પછી વીકલી એને રિવિઝન કરતું જવાનું. તો આ રીતના બેટર ટેકનિક રહેશે. તો આપણે કરંટ અફેર કરીએ અને પછી જોબ પર જઈએ. સવારે ઓફિસ જતો હતો ક્યાં મારે પાર્સલ આવ્યું છે. એ પાર્સલને આપણે ખોલીને જોઈ લઈએ શું છે અને પછી એ બુકનો આપણે રિવ્યૂ કરવાનો છે. તો એ બુક છે લિબર્ટી પબ્લિકેશનની છે, ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ છે મેન્સ માટે. તો આનો રિવ્યૂ જલ્દી આવશે આપણી ચેનલમાં. વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ વ્લોગની અંદર મળીએ. તમારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કરો, DM કરો, બરાબર. હમણાં થોડી કન્સિસ્ટન્સી વિખાઈ ગઈ છે કેમ કે થોડુંક વર્કલોડ ક્યારેક ઘણીવાર રીડિંગ, ઘણીવાર લગ્નને એવું આવી જતું હોય, ઘણીવાર કંઈક એપ્લિકેશનનું કામ હોય, આ છે તે છે એટલે થોડુંક કન્સિસ્ટન્સી વિખાઈ જતી. પણ હું ટ્રાય કરીશ કે રેગ્યુલર રહું અને તમારા બધાના પ્રશ્નોનો જવાબ આપતો રહીશ. કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં કરો, DM કરો. અને બાકી ચેનલ લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો, બરાબર છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. કંઈ પણ પ્રશ્ન હશે તો નેક્સ્ટ વ્લોગમાં આપણે એને સોલ્વ કરીશું.